નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 22મી એપ્રિલ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતી યુવકે ડોલર કમાવાની લાલચમાં પોતાની સાથે પરિવારને બરબાદ કરી દીધો છે। આ બરબાદીમાં પટેલ યુવક જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સમાજનું નાક પણ અમેરિકામાં કપાયું છે। આ યુવકે એવું તો શું કર્યું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ભારતીય મૂળની મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે। મહિલા તેના ઘરમાં હતી ત્યારે વહેલી સવારે આવેલા બે છરીધારી યુવકોએ આડેધડ ઘા ઝીંકીને મહિલાની નિર્મમ હત્યા કરી દીધી છે, જેથી અમેરિકામાં વસવાટ કરતા ભારતીયોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થી જે મેડિકલ સાયન્સનો અભ્યાસ કરવા માંગે છે, તેણે પોતાના અભ્યાસની ફી ભેગી કરવા માટે સોશિયલ મીડિયામાં AI મોડલનો ઉપયોગ કર્યો હતો। આ મોડલ દ્વારા તે એવી પોસ્ટ કરતો જેના કારણે નફરત ઊભી થતી હતી। આ યુવક માગા સમર્થકોને ઉશ્કેરતો અને ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની પણ પોસ્ટ કરતો। કેવી રીતે પર્દાફાશ થયો તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। જઈને જે દીકરો પરિવારનું નામ રોશન કરવાનો હતો, એ જ દીકરો આજે કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય ત્યારે તે મા બાપના દિલ પર શું વીતશે? સોનાની લાલચમાં આંધળા થયેલા એક ગુજરાતી યુવાને કેવી રીતે પોતાની આખી જિંદગી એક જ પળમાં બરબાદ કરી નાખી અને અમેરિકાની પોલીસના હાથે કેવી રીતે પકડાયો? આ કરોડોના સોનેરી કાંડ પાછળનું એવું ભયાનક સત્ય જાણીને તમે પણ ચોક્કસ સ્તબ્ધ થઈ જશો। અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં વસતા આપણા ગુજરાતી સમાજ અને ખાસ કરીને વિદેશમાં રહેતા ભારતીયો માટે એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધ્યેય રાકેશ કુમાર પટેલ નામના એક ગુજરાતી યુવાનની લાખો ડોલરના મની લોન્ડરિંગ અને છેતરપિંડીના ગંભીર આરોપમાં ધરપકડ કરવામાં આવી છે। આ સમાચાર વચ્ચે આખા અમેરિકા અને ભારતમાં વાયુ વેગે ફેલાઈ ગયા છે, જેની પાછળનું સત્ય અત્યંત ગંભીર અને ડરામણું છે। આ આખો કેસ એક એવી મોડસ ઓપરેન્ડી પર આધારિત છે જે સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો કે લોકો કેવી રીતે નિર્દોષ અને અજાણ્યા લોકોને પોતાની માયાજાળમાં ફસાવે છે। ટેક્સાસના લાનો કાઉન્ટીમાં બનેલી આ ઘટનામાં ધ્યેય પટેલ અને તેની આખી ટોળકીએ ફેડરલ એજન્ટ હોવાનો ઢોંગ કરીને એક સ્થાનિક રહેવાસીને નિશાને લીધા હતા। આ ઠગોએ તે વ્યક્તિના મનમાં કાયદાનો એટલો ભય પેદા કર્યો કે તે વ્યક્તિ ગભરાઈ ગઈ અને તેણે પોતાની સલામતી ખાતર પહેલા $25,000 એટલે કે આશરે 20 લાખ રૂપિયા ક્રિપ્ટોકરન્સી દ્વારા ટ્રાન્સફર કરી દીધા। પણ લાલચની કોઈ સીમા હોતી નથી દોસ્તો, અને આ ટોળકીનો સંતોષ આટલામાં ન માન્યો, તેથી તેમણે સ્કીમને આગળ વધારી। તે ભોગ બનનાર વ્યક્તિને એવું સમજાવ્યું કે જો તેમને ખરેખર કાયદાકીય મુસીબતમાંથી કાયમ માટે બચવું હોય તો તેમણે $3.25 લાખ એટલે કે લગભગ 2.8 કરોડ રૂપિયાની કિંમતના સોનાની ખરીદી કરવી પડશે, અને આ કિંમતી સોનું લેવા માટે ધ્યેય પટેલ પોતે કુરિયર બનીને તે વ્યક્તિના ઘર સુધી જવાનો હતો। તપાસમાં એવું બહાર આવ્યું કે આ એક મની લોન્ડરિંગનું બહુ મોટું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ હોઈ શકે છે, જેમાં ડિજિટલ કરન્સીને ભૌતિક સોનામાં ફેરવીને કાળું નાણું સગે વગે કરવામાં આવતું હતું। પણ આ વખતે પાપનો ઘડો ભરાઈ ગયો હતો અને પોલીસ પહેલેથી જ અત્યંત સતર્ક હતી। લાનો કાઉન્ટી શેરીફ ઓફિસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝન અને ટેક્સાસ એટર્ની જનરલની ઓફિસે સંયુક્ત રીતે એક બહુ જ મોટું સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું અને તેના પર ચાંપતી નજર રાખી। 8 એપ્રિલ 2026ના એ દિવસે જ્યારે ધ્યેય પટેલ સોનાનું પાર્સલ લેવા માટે તે વ્યક્તિના ઘર પાસે પહોંચ્યો ત્યારે પોલીસે તેની હિલચાલ પર વોચ ગોઠવી અને કોઈ પણ જાતની હિંસા કે અકસ્માત વગર તેને રસ્તામાં જ દબોચી લીધો। અત્યારે ધ્યેય પટેલ લાનો કાઉન્ટી જેલમાં બંધ છે। તેની સામે $3 લાખ થી વધુના મની લોન્ડરિંગના આરોપો હેઠળ
સેકન્ડ ડિગ્રી ફેલોની જેવા અત્યંત ગંભીર અને આકરા ચાર્જીસ લગાવવામાં આવ્યા છે. જો આ ગુનો સાબિત થશે તો તેને વર્ષો સુધી અમેરિકાની જેલમાં સડવું પડી શકે છે. તેનું અમેરિકન સપનું હંમેશા માટે રાખ થઈ જશે. આ કિસ્સો દરેક ગુજરાતી પરિવાર માટે એક લાલ બત્તી સમાન છે, કારણ કે આપણો દીકરો જ્યારે વિદેશ જાય ત્યારે આપણને તેની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યની આશા હોય છે, પણ આવા ટૂંકા રસ્તે અને ખોટી લાલચમાં આવીને કરેલા કામો તેને કાયમી બરબાદી તરફ લઈ જાય છે. પોલીસે પણ જનતાને બહુ જ નમ્ર અપીલ કરી છે કે કોઈ પણ ફેડરલ એજન્ટ કે સરકારી અધિકારી ક્યારેય તમારી પાસે ફોન પર ક્રિપ્ટોકરન્સી, ગિફ્ટ કાર્ડ કે સોનાની માંગણી કરતા જ નથી. તેથી આવા કોઈ પણ કોલ આવે તો ગભરાયા વગર તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ. ધ્યેય પટેલનો આ કિસ્સો એ સાબિત કરે છે કે આજકાલ ડિજિટલ પુરાવાઓ અને નાણાકીય ટ્રેલ દ્વારા ગુનેગારોને પકડવા બહુ જ આસાન બની ગયા છે. ભલે તમે ગમે તેટલી હોશિયારી વાપરો, પણ કાયદાના લાંબા હાથથી બચવું અશક્ય છે. આ અહેવાલ આપણને શીખવે છે કે વિદેશી ધરતી પર આપણી સંસ્કૃતિ, આબરૂ અને પ્રામાણિકતા જાળવી રાખવી કેટલી જરૂરી છે. કારણ કે એક ભૂલ માત્ર એક વ્યક્તિને નહીં પણ આખા સમાજને બદનામ કરે છે. ભારત અને અમેરિકાની સરકાર અત્યારે આવા સિન્ડિકેટ્સને તોડી પાડવા માટે બહુ જ કડક બની છે અને આ કેસમાં હજુ પણ વધુ મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે. ધ્યેય પટેલના ડિજિટલ પુરાવાઓ અત્યારે FBI અને અન્ય એજન્સીઓ તપાસી રહી છે, જેથી આ આખા નેટવર્ક સુધી પહોંચી શકાય. તમે પણ આવા કોઈ શોર્ટકટમાં ફસાતા નહીં, કારણ કે મહેનતનો રોટલો જ હંમેશા મીઠો હોય છે અને એનો જ ઓડકાર હંમેશા તૃપ્તિ આપે છે. દોસ્તો, આપણા દરેક ગુજરાતી અને ભારતીય સુધી આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. એક શાંત સવારે જ્યારે આખું શહેર મીઠી નિંદ્રામાં પોઢી રહ્યું હોય ત્યારે અચાનક એક ઘરની અંદરથી મોતની ચીસો સંભળાય અને એક માં પોતાની દીકરીને બચાવતા બચાવતા હંમેશા માટે આંખો મીચી દે. જે હાથોમાં અક્ષર જ્ઞાન હતું ત્યાં લોહીના ડાઘા, અને જેણે દુનિયાને માનસિક હિંમત આપી તે જ દીકરી આજે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી હોય ત્યારે આ કરુણતા પાછળનું સસ્પેન્સ તમારું દિલ ધ્રુજાવી દેશે. અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના બુરબેન્ક શહેરમાં એક એવી કમકમાટી ભરી ઘટના બની જેણે સમગ્ર ભારતીય સમાજને આઘાત અને શોકમાં ગરકાવ કરી દીધો છે. 20 એપ્રિલ 2026ના એક કમનસીબ સોમવારની સવારે આશરે 6 વાગ્યાની આસપાસ જ્યારે સૂર્ય હજુ માંડ ઉગી રહ્યો હતો ત્યારે 2800 બ્લોક ઓફ નોર્થ બ્રાઇડન સ્ટ્રીટ પર આવેલા એક સિંગલ ફેમિલી હાઉસમાં લોહીના ફુવારા ઉડ્યા. આ ઘરમાં બે ભારતીય મૂળની મહિલાઓ પર અત્યંત ક્રૂરતાપૂર્વક છરીના ઘા ઝીંકવામાં આવ્યા, જેમાં 59 વર્ષના માતા આરતી વર્માનું કરુણ મોત નીપજ્યું અને તેમની 25 વર્ષની દીકરી મીરા વર્મા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આરતી વર્મા બુરબેન્ક યુનિફાઈડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટની બ્રેટ હાર્ટ એલિમેન્ટરી સ્કૂલમાં પ્રથમ ધોરણના બાળકોને ભણાવતા એક અત્યંત લોકપ્રિય અને આનંદી શિક્ષિકા હતા. તેમની વિદાયથી આખી શાળાના બાળકો અને સ્ટાફ આજે ડુસકે ને ડુસકે રડી રહ્યા છે, કારણ કે તેઓ દરેક બાળકના પ્રિય હતા અને સમાજમાં બહુ મોટું સન્માન ધરાવતા હતા. બીજી તરફ તેમની દીકરી મીરા એક જાણીતી માનસિક આરોગ્ય કાર્યકર્તા છે. તેને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડન તેમજ કમલા હેરિસ, ઓપ્રા વિન્ફ્રે જેવા દિગ્ગજ નેતાઓ સાથે કામ કરીને લાખો લોકોને નવી જિંદગી જીવવાની પ્રેરણા આપી છે. 2023માં તેણે એક ટેડેક્સ ટોક પણ આપી હતી, જેમાં તેણે પોતાના 2018ના ભૂતકાળના આત્મહત્યાના વિચારો વિશે ખુલીને વાત કરી હતી. પણ કોને ખબર હતી કે જે દીકરી બીજાના મનને શાંત કરતી, મટાડતી હતી તેમના દુઃખોને, તેના પર જ આવો જીવલેણ હુમલો થશે. સૌથી વધુ હૃદયદ્રાવક વાત એ છે જ્યારે આ હુમલો થયો ત્યારે આરતી વર્માના પતિ અને મીરાના પિતા ભારતના પ્રવાસે હતા અને ઘરમાં માત્ર માતા અને દીકરી જ હાજર હતા. ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મીરાએ પોતે જ હિંમત ભેગી કરીને 911 પર કોલ કર્યો અને પોલીસની મદદ માંગી. પોલીસે જ્યારે આ સિંગલ ફેમિલી હાઉસમાં તપાસ શરૂ કરી ત્યારે તેમને ઘરમાં બળજબરીથી પ્રવેશવાના કોઈ જ નિશાન મળ્યા નહીં. કોઈ કિંમતી વસ્તુ પણ ચોરાઈ નહોતી.
જે આ હત્યાના કેસને વધુ રહસ્યમય અને ચોંકાવનારો બનાવે છે. 20 એપ્રિલની રાત્રે જ સ્વાટ ટીમે બહુ જ આયોજનબદ્ધ રીતે આરતીના ઘરથી આશરે 2 માઇલ દૂર એક ઘરમાં છાપો મારીને 30 વર્ષના સર્જિયો ફ્રેઇર નામના આરોપીની તેના પિતાના ઘરેથી ધરપકડ કરી. આ ધરપકડમાં સર્જિયોએ કોઈ વિરોધ કર્યો નહોતો અને પોલીસે ત્યાંથી આ કેસને સંબંધિત બહુ જ મહત્વના પુરાવાઓ પણ કબજે કર્યા છે. સર્જિયો પર આરતીની હત્યા અને મીરાની હત્યાના પ્રયાસના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. બુરબેન્ક પોલીસના લેફ્ટનન્ટ બ્રેન્ટ ફેકેટીએ જણાવ્યું છે કે પોલીસ અત્યારે એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ યુવાને આટલું ભયાનક અને રાક્ષસી પગલું કેમ ભર્યું અને તેની આ 2 મહિલાઓ સાથે ખરેખર શું સંબંધ હતો. તપાસમાં અત્યારે મુખ્ય શક્યતાઓ જોવામાં આવી રહી છે, જેમાં પહેલી શક્યતા એ છે શું આ હુમલો મીરાના માનસિક આરોગ્યના કાર્યક્રમો દ્વારા મળેલી કોઈ જાણકારી સાથે જોડાયેલો છે અથવા તો આરોપી આરતીનો કોઈ જૂનો વિદ્યાર્થી હતો કે પછી તેની શાળામાં આરોપીનો કોઈ નજીકનો સંબંધી ભણતો હતો. આરતીના પતિ જ્યારે આ સમાચાર સાંભળે છે ત્યારે તેઓ સાવ ભાંગી પડે છે અને પડોશી વિક્ટર ગોલીના જણાવ્યા મુજબ તેમના આંસુઓ થંભવાનું નામ લેતા નહોતા. આ એ જ કમનસીબ શાળા છે જ્યાં છેલ્લા થોડા વર્ષોમાં આ બીજા શિક્ષિકા છે જેમની હત્યા થઈ હોય, જે ત્યાંની સુરક્ષા અને વાતાવરણ સામે પણ મોટા સવાલો ઊભા કરે છે. મીરા હાલમાં હોસ્પિટલમાં સર્જરી પછી સ્થિર હાલતમાં છે, પણ તેની આંખોમાં હજુ પણ તે સવારનો ભય અને પોતાની વહાલી માતાને ગુમાવવાની પીડા સ્પષ્ટ દેખાય છે. દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા તમામ ગુજરાતીઓ, તમામ ભારતીયોએ હાલ સુરક્ષિત રહેવાની જરૂર છે. કોઈ અજાણ્યાને ઘરમાં પ્રવેશવા પણ ન દેતા. દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો, જેના કારણે મીરા જલ્દી સાજી થાય તેવી પ્રાર્થના કરી શકે, ગુનેગારને કડક સજા મળે તે માટે પણ આ વિડીયોને શેર કરજો અને ફરીથી કોઈ નરાધમ આવું પગલું ભરવાની હિંમત ન કરે તેવા પ્રયત્નો સૌએ સાથે મળીને કરવા પડશે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. તમે ક્યારે વિચાર્યું છે, કાકા સાંભળજો ખાસ, તમે ક્યારે વિચાર્યું છે કે ભારતનો એક યુવાન પોતાના રૂમમાં બેસીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોરે અમેરિકાના લાખો લોકોની બુદ્ધિ સાથે રમત રમી શકે? એક એવો સુંદર ચહેરો જેનું કોઈ અસ્તિત્વ જ નથી, તેના નામે ધર્મ અને નફરતનું ઝેર પીરસીને કરોડો રૂપિયા કમાવાની આ રમત સાંભળીને તમે દંગ રહી જશો. પોતાના સપના પૂરા કરવા માટે બીજાની લાગણીઓનો શિકાર કરનાર આ મેડિકલ સ્ટુડન્ટની રહસ્યમય વાત સાંભળીને સત્ય હું તમારી સમક્ષ લાવીશ. તે અત્યારે આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ડર અને પ્રભાવ બંને વધી રહ્યા છે. ત્યારે ઉત્તર ભારતના એક 22 વર્ષના મેડિકલ સ્ટુડન્ટ, જેનું છૂપું નામ શ્યામ રાખવામાં આવ્યું છે, તેણે જે પરાક્રમ કર્યું તેણે ગૂગલ અને ઇન્સ્ટાગ્રામ જેવી દિગ્ગજ કંપનીઓની ઊંઘ ઉડાવી દીધી. વાયર્ડ આર્ટિકલના 21 એપ્રિલ 2026ના અહેવાલ મુજબ શ્યામ એક ઓર્થોપેડિક સર્જન બનવાનું સ્વપ્ન જુએ છે. તેને અમેરિકા જઈને પોતાની કારકિર્દી બનાવવી હોય છે, પણ અમેરિકા જવા માટે અને ત્યાંની લાયસન્સિંગ એક્ઝામ પાસ કરવા માટે લાખો રૂપિયાની જરૂર હતી, જે તેના મધ્યમ વર્ગીય પરિવાર માટે બહુ મુશ્કેલ હતી. શ્યામ પહેલા યુટ્યુબ શોર્ટ્સ અને સ્ટડી મટીરિયલ વેચીને પૈસા કમાવાનો પ્રયત્ન કરે છે. તેને તેમાં જોઈએ તેવી સફળતા મળતી નથી. ત્યારે તેને ગૂગલના અત્યંત આધુનિક એઆઈ ટૂલ જેમિની અને તેના ઇમેજ ટૂલનો ઉપયોગ કરીને એક અત્યંત સુંદર અમેરિકન નર્સનું પાત્ર ઊભું કર્યું, જેનું નામ તેણે એમિલી હાર્ટ રાખ્યું હતું. આ એમિલી હાર્ટ વાસ્તવમાં કોઈ જીવિત વ્યક્તિ નથી, પણ એઆઈ દ્વારા જનરેટ કરેલો એક એવો ચહેરો હતો જે હોલિવૂડ અભિનેત્રી જેનિફર લોરેન્સ અને સિડની સ્વિનીનું મિશ્રણ હોય તેવો લાગતો હતો. સેમે જાન્યુઆરી 2026માં આ એમિલી હાર્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને અમેરિકાના રિપબ્લિકન એટલે કે માગા સમર્થકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. આ એઆઈ સુંદરી ઇન્સ્ટાગ્રામ પર ક્યારેક રાઇફલ લઈને શૂટિંગ કરતી, ક્યારેક બરફમાં માછલીઓ પકડતી, તો ક્યારેક કોર્સ લાઇટ બિયર પીતી જોવા મળતી હતી. સેમે તેની પોસ્ટમાં એવી કેપ્શનો લખી જે અમેરિકાના રૂઢિચુસ્ત લોકોને ગમી જાય, જેમ કે ઈસુ ખ્રિસ્ત જ રાજા છે, ગર્ભપાત એ પાપ છે
અને તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવા જોઈએ, હાંકી કાઢવા જોઈએ તેવી નવાઈની વાત તો એ છે કે જે શ્યામ પોતે અમેરિકામાં ઇમિગ્રન્ટ તરીકે જવા માંગે છે તે જ શ્યામ AI દ્વારા ઇમિગ્રન્ટ વિરોધી નફરત ફેલાવીને અમેરિકાના લોકોના મન જીતી લે છે. આ એકાઉન્ટ પર તેની રીલ્સને 3 થી 10 મિલિયન જેટલા વ્યૂઝ મળવા લાગ્યા અને હજારો ફોલોઅર્સ જોડાઈ ગયા. શ્યામ આ સફળતાનો ઉપયોગ પૈસા કમાવા માટે કરે છે. તેણે ફેનવ્યુ નામના પ્લેટફોર્મ પર આ AI મોડલના સબસ્ક્રિપ્શન વેચ્યા અને માગા થીમ આધારિત ટી-શર્ટ વેચવાનું શરૂ કર્યું, જેના પર લખ્યું હતું કે PTSD એટલે કે હું આ મૂર્ખ ડેમોક્રેટ્સથી સાવ કંટાળી ગયો છું. આ રીતે શ્યામ દિવસમાં માત્ર 30 થી 50 મિનિટ કામ કરીને મહિનાના હજારો ડોલર કમાવા લાગ્યો, જે ભારતમાં કોઈ પ્રોફેશનલ જોબમાં પણ શક્ય નથી. શ્યામ બહુ જ અભિમાન સાથે કહે છે કે આ માગા સમર્થકો સાવ મૂર્ખ છે, જેમને ખબર પણ નથી પડતી તેઓ કોને ફોલો કરી રહ્યા છે. તેણે લિબરલ વિચારધારા વાળું AI મોડલ પણ બનાવવાની કોશિશ કરી, પણ તે નિષ્ફળ ગયું, કારણ કે તેના મતે ડેમોક્રેટ સમર્થકો સમજી ગયા હતા કે આ બધું નકલી AI સ્લોપ છે. છેવટે ઇન્સ્ટાગ્રામે આ એકાઉન્ટને છેતરપિંડી એટલે કે ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી ગણાવીને રિમૂવ કરી દીધું છે. શ્યામ હજુ પણ આ ડોલરથી અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો છે અને આ રકમનો ઉપયોગ તેના મેડિકલ કરિયર માટે કરવા માંગે છે. આ કિસ્સો સાબિત કરે છે કે ટેકનોલોજીનો જો આવો રસ્તો અપનાવવામાં આવે તો તે આખા દેશની વિચારધારા સાથે કેવી રીતે ચેડા કરી શકે અને કેવી રીતે એક વિદ્યાર્થી સોશિયલ મીડિયાના માધ્યમથી વિદેશી લોકોની લાગણીઓનો શિકાર કરી શકે. દોસ્તો, તમે પણ આવા મોડેલના શિકાર ન બનતા, અને જો કોઈ આવું શિકાર બનતું હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.